નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા અવનવા વિડીયો આપ સુધી પહોંચી શકે. હવે મિત્રો, ન્યાયાલયની અંદર બદદાનતથી ખોટો દાવો કરવા બાબતે શું થશે? તો મિત્રો જણાવી દઉં કે જે કોઈ વ્યક્તિએ કપટપૂર્વક કે બદ ઇરાદાથી કે બીજી કોઈ વ્યક્તિને ત્રાસ થાય તેવા ઈરાદાથી જે ખોટું હોવાને જાણવા છતાં ન્યાયાલયની અંદર દાવો કરે છે, તો એટલે કે કોર્ટની અંદર એવું જાણે છે કે આ ખોટું છે, તેમ છતાં તે દાવો કરે છે, કોઈ બીજી વ્યક્તિને ત્રાસ થાય કે ખોટા ઈરાદાથી કે તેનો ઈરાદો ખોટો છે તેવું તે પોતે જાણે છે અને કે હું જે કરી રહ્યો છું તે પણ ખોટું છે, તેમ છતાં કોર્ટની અંદર ખોટો દાવો કરે છે, તો તે વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની કલમ 209 પ્રમાણે ગુનો બને છે અને તે વ્યક્તિને ખોટો દાવો કરવા બાબતે 2 વર્ષ સુધીની સજા અને દંડ થઈ શકે છે. પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાને પાત્ર છે અને બિન સમાધાન લાયક ગુનો છે, પોલીસ અધિકાર બહારનો ગુનો છે. મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.